જગદીશભાઈ, ગઈકાલે તો આપણે વાત કરતા હતા કે આ ફિલ્મી સ્ટોરી ચાલી રહી છે ને ખરા અર્થમાં એવું જ છે. ગઈકાલે જે 7 દિવસની મોહલત મળી ગઈ હતી અને હવે ફરી એક ટર્ન આવ્યો કે ભાઈ 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરી દો. આ આખરે શું થઈ રહ્યું છે? જુઓ મિત્ર મકવાણાજી, આ એક પ્રકારે આપણે જેમ બચપણમાં થપ્પો દાવ રમતા હતા, થપ્પો દાવ, આ એના જેવું છે. ગઈકાલે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ પોલીસ તંત્રને થપ્પો આપી દીધો કે તમે મારી ધરપકડ કરવાના હતા, એવું તમારું પ્લાનિંગ હતું, એની મને ખબર પડી ગઈ, એટલે મને 7 દિવસની વધુ મહેતલ મળી ગઈ, એટલે એને થપ્પો કહેવાય. હવે આજે પોલીસે અનિરુદ્ધસિંહને થપ્પો આપી દીધો, એમ કહેવાય વાયા અદાલત. પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશભાઈની વાંધા અરજી આજે સુપ્રીમ કોર્ટ એમ કહેવાય છે કે ગ્રાહ્ય રાખી. ગઈકાલે આજ કોર્ટ હતી, આજ આરોપી હતો, આજ ફરિયાદી હતા, આજ બધી વાતો હતી. ગઈકાલે સુપ્રીમ કોર્ટને એમ લાગ્યું કે ફરિયાદી જે અને આરોપી છે એનો પક્ષ જે છે એ સાચો છે. આજે એ જ સુપ્રીમ કોર્ટને લાગ્યું કે ફરિયાદીનો પક્ષ સાચો છે. બોલો, હવે ઈ જે ક્લાઇમેક્સ T20 મેચમાં જેમ છેલ્લા દડો ફેંકાય ત્યાં સુધી તમે કહી ન શકો મેચ કોણ જીતશે. આ એના જેવું છે. હજી રાતના 8 વાગ્યા સુધીમાં શું થાય રાજા રામ જાણે. કારણ કે હવે અદાલતોમાંથી પણ એવા ચુકાદાઓ ઇધર ઉધર આવી જાય છે કે લોકો કલ્પનાતીત બની જાય છે અને દિગ્મૂઢ બની જાય છે.